નમસ્કાર મિત્રો, તેજ ભારત એકેડમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તેજ ભારત એકેડમીની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની અંદર આપણે કાયદાઓની વાત કરવાના છે। તો આપણે સર્વપ્રથમ શરૂઆત કરીશું ઇન્ડિયન પેનલ કોડ 1860, જેને આપણે ભારતીય દંડ સંહિતા 1860 પણ કહીએ છીએ। પછી એને આપણે ભારતીય ફોજદારી અધિનિયમ 1860, આમ ત્રણ રીતે એને આપણે નામકરણ કરીએ છીએ। તો આપણે ચાલો વિગતે ચર્ચા કરીએ। હવે આપણે એક સરખામણી કરી છે કે આપણે કમ્પેરિઝન સ્વરૂપે ઇઝીલી આપણે યાદ રાખી શકીએ એના માટે અહીંયા આગળ કાયદાનું નામ, પછી ઇન્ડિયન પેનલ કોડ, પછી પુરાવા અધિનિયમ 1872 અને ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, આમ ત્રણ ભાગોની અંદર વિભાજન કર્યું છે। હવે એના નામોની વાત કરીએ તો આપણે નામોની અંદર આપણે જોઈએ તો ભારતીય દંડ સંહિતા અથવા ભારતીય ફોજદારી અધિનિયમ, પછી પુરાવા અધિનિયમ 1872 ની અંદર વાત કરીએ તો પુરાવા અધિનિયમ, પછી ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની અંદર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ। હવે કાયદો ક્યારે ઘડાયો એટલે કે ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ઇન્ડિયન પેનલ આઈપીસી, જેને આઈપીસી તરીકે પણ આપણે શોર્ટમાં ઓળખીએ છીએ, 6 ઓક્ટોબર 1860માં અમલમાં આવ્યો। અને આ જે કાયદો છે અમલી ક્યારે બન્યો તો 1 જાન્યુઆરી 1872ના રોજ અમલી બન્યો। અને આનો જે કાયદો ઘડનાર કોણ હતા તો લોર્ડ મેકોલે, પ્રથમ કાયદા પંચના જે અધ્યક્ષ હતા, તેમના દ્વારા જે છે આઈપીસી ઘડવામાં આવ્યો। એમાં કુલ કલમ કેટલી તો 511 કલમો છે। અને કુલ પ્રકરણોની વાત કરીએ તો એમાં જે કુલ પ્રકરણો જેમાં કાયદાની વાત કરવામાં આવી છે એવા 23 પ્રકરણો છે। અને પેટા પ્રકરણોની વાત કરીએ તો 3 પેટા પ્રકરણો છે। ક્યાં લાગુ પડે તો જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં, હાલમાં એ અપવાદરૂપ છે, બરોબર છે। તો અહીં ત્રણેય કેસમાં અપવાદરૂપ છે કે ભાઈ જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે। તો પુરાવા અધિનિયમની વાત કરીએ 1872 ની અંદર સેમ, તો ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે। ને કાયદો અમલમાં શું કે ક્યારે ઘડાયો તો 15 માર્ચ 1872માં એ ઘડાયો। અને એને અમલમાં એટલે કે એને જે પાલન એટલે કે લોકો માટે લાગુ ક્યારે કરવામાં આવ્યો તો 1 સપ્ટેમ્બર 1872ના રોજ એને અમલ કરવામાં આવ્યો, જેને કાયદાકીય રીતે એને લાગુ કરવામાં આવે, લોકો એનું પાલન કરતા થયા। જેને ઘડનાર જેમ્સ સ્ટીફન, જે ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્ય હતા, તો એમાં કુલ કલમની વાત કરીએ તો 167 કલમો હતી, કુલ કલમોની વાત કરીએ। અને કુલ પ્રકરણોની વાત કરીએ તો જે કુલ ભાગ પ્રકરણ 11, પણ એમાં 3 ભાગોની અંદર વિભાજન હતું, તો 3 ભાગ। અને પ્રકરણની વાત કરીએ તો 11 પુરાવા, એવિડન્સ, જેને આપણે એવિડન્સ પણ કહીએ છીએ ઇંગ્લિશની અંદર। હવે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 જેની વાત કરીએ તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની અંદર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ તરીકે આપણે એને અન્ય નામે ઓળખીએ છીએ। તો એ ઘડાયો જે છે 25 જાન્યુઆરી 1974ના રોજ એ ઘડાયો હતો। અને એનો અમલ 1 એપ્રિલ 1974। અહીંયા આગળ મિત્રો જે સાલવારી જે મિત્રો સરખી છે, બરોબર છે, અમે તમારે યાદ રાખવાનું 25 જાન્યુઆરી ઘડાયો અને 1 એપ્રિલે એ અમલમાં આવ્યો, બરોબર છે। તો અહીંયા આગળ તમે કમ્પેરિઝનમાં પણ તમે જોશો તો 1860 છે, 1872 છે અને 1874 છે, બરોબર, સેમ એ રીતે। અને આ કાયદો જે ઘડનાર કોણ હતા તો સીઆરપીસી, ભારતીય સંસદ હતા। અને કુલ કલમોની વાત કરીએ તો સીઆરપીસીની અંદર જે સીઆરપીસી છે એની અંદર 484 કુલ કલમો છે। પ્રકરણોની વાત કરીએ તો 37 કુલ ટોટલ પ્રકરણો છે। પેટા પ્રકરણ જે છે 1 છે, કોની અંદર સીઆરપીસીની અંદર। હવે આપણે આઈપીસીની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં રણબીર પિનલ કોડ, જે આ કાયદાની કલમોનો વિવિધ ગુના અને તેમની સજા અંગે જોગવાયું છે।
એટલે જમ્મુ કાશ્મીરમાં શું કહેવામાં આવે છે? રણબીર પિનલ કોડ. પછી પુરાવા અને એવો પ્રસ્તુત છે, અપ્રસ્તુત છે, તેને કઈ રીતે રજૂ કરવા, નિષ્ણાતોનો અભિપ્રાય, સાક્ષી તપાસની જોગવાઈઓ. એટલે કયા પુરાવાઓ તમારે પ્રસ્તુત એટલે કે કોર્ટમાં રજૂ કરી શકાય, કયા પુરાવાઓ ના રજૂ કરી શકાય. હવે CRPC ની વાત કરીએ. ગુનો બન્યા બાદ તેની તપાસ અને અન્ય કાર્યવાહી અંગે અધિકાર ધરાવનારને માર્ગદર્શન આપવામાં આવે. હવે અહીંયા આગળ ગુનો બન્યા બાદ એના જે એવિડન્સ બન્યા બાદ એના એવિડન્સ એકઠા કરી અને એને પુરાવાના આધારે જે કાર્યવાહી આગળ ધરવામાં આવે કે જે શું કે અરેસ્ટ કરવામાં આવે વગેરે કામગીરી જે છે અહીં આગળ થાય છે. હવે આપણે અહીં આગળ IPCની અંદર કુલ જે પ્રકરણો 23 છે એની આપણે વાત કરીએ. તો અહીં આગળ પ્રકરણો આપેલા છે, અહીં આગળ એમના નામ આપેલા છે અને અહીં આગળ કલમ આપેલી છે. તો પ્રકરણ 1 ની અંદર વાત કરીએ તો એ પ્રારંભિક વાત કરવામાં આવી છે IPC માં કુલ ટોટલ 1 થી 5 જે કલમો છે. પછી પ્રકરણ 2 એ સામાન્ય સ્પષ્ટીકરણ સાથે સંકળાયેલ છે. એમાં કલમોની વાત કરીએ 6 થી 52A સુધીની કલમો છે. પછી પ્રકરણ 3 જેમાં શિક્ષાની વાત કરવામાં આવી છે, એમાં કલમોની વાત કરીએ 53 થી 75 કલમો છે. પછી પ્રકરણ 4 સામાન્ય અપવાદો જેમાં 76 થી 106 એ અહીં આગળ કલમો જે સામેલ છે કોની અંદર? તો સામાન્ય અપવાદોની અંદર. હવે પ્રકરણ 5 ની અંદર જે દુષ્પ્રેરણ સાથે સંકળાયેલ છે 107 થી 120 સુધીની કલમો એમાં સંકળાયેલ છે. હવે 5 ના બે જે પેટા વિભાગ પડ્યો છે પ્રકરણ 5 જેને 5A જે ગુનાહિત કાવતરું, એમાં કલમોની વાત કરીએ તો 120A થી 120B સુધીની કલમો એમાં સમાવેશ થાય છે. હવે પ્રકરણ 6 ની વાત કરીએ તો રાજ્ય વિરુદ્ધના ગુના, જેમાં રાજ્ય વિરુદ્ધ તમે કોઈ પણ ગતિવિધિ કરો છો તો એની વાત જે છે પ્રકરણ 6 માં કરવામાં આવી છે અને એમાં કલમો જે છે 121 થી 130 સુધીની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પ્રકરણ 7 ની વાત કરીએ તો જેમાં ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધિત જે સંરક્ષણ ખાતું છે એના સાથે સંકળાયેલું છે પ્રકરણ 7. એની અંદર કલમોની વાત કરીએ તો 131 થી 140 સુધીની જે કલમો સંકળાયેલ છે. હવે વાત કરીએ પ્રકરણ 8 જે જાહેર સુલેહ શાંતિના વિરુદ્ધના ગુના છે, જેમાં 141 થી 160 સુધીની વાત કરવામાં આવી છે કલમોની. હવે જાહેર એટલે કે જાહેર જીવનના જે શાંતિમય વાતાવરણ સાથે પ્રકરણ 8 જે સંકળાયેલો છે એમાં જે કાયદાઓ, નિયમો અને ગુનાઓ વગેરેની વાત કરવામાં આવી છે. હવે પ્રકરણ 9 ની વાત કરીએ તો રાજ્ય સેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના. હવે રાજ્ય સેવક જે છે, જે રાજ્ય સેવક જે અધિકારીઓ જે છે કે એમના સાથે સંબંધ કરેલા જે કરેલ અથવા તેમના સાથે સંબંધ ધરાવતા જે ગુનાઓ જે છે એમાં નોકરી દરમિયાન, તો એની વાત 166 થી 171 સુધીની કલમોનો સમાવેશ થયો છે પ્રકરણ 9 ની અંદર. હવે 9A એનો પેટા પ્રકાર છે. અહીંયા આગળ 9 ની અંદર રાજ્ય સેવકની વાત કરવામાં આવી છે. 9A ની અંદર ચૂંટણી સંબંધિત ગુનાઓની વાત કરવામાં આવી છે. તો એની અંદર કલમ જે છે A થી I એટલે કે 171 તો ફિક્સ જ છે, પણ A થી I સુધી જે ABCD ના આલ્ફાબેટ પ્રમાણે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા આગળ તમે જોશો કે 9A રાજ્ય સેવક સાથે સંબંધ ધરાવતા ગુના અને 9A ની અંદર ચૂંટણી સંબંધી ગુનાઓ. હવે પ્રકરણ 10 રાજ્ય સેવકના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે, જેમાં કલમો 172 થી 190 કલમો છે. હવે પ્રકરણ 11 ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ વિશે, જેમાં 191 થી 229A સુધીની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે પ્રકરણ 12 સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓ છે, જેમાં 230 થી 263A સુધીના જે કલમો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. અને પ્રકરણ 13 તોલ અને માપ સંબંધિત ગુનાઓ, જે એની અંદર કલમોની વાત કરીએ તો 264 થી 267 સુધીની કલમો જે સમાવેશ છે. અહીં આગળ 12 અને 13 મિત્રો તમે જોશો કે અહીંયા સિક્કા અને સરકારી સ્ટેમ્પ અને 13 એ તોલ અને માપ સંબંધિત. આમ
તમે લિંકઅપ કરતા જશો. કોઈ વસ્તુ તમારે જાજી યાદ ક્યારે રાખવી પડે એને અલગથી તમે યાદ કરો ત્યારે. જો કોઈ વસ્તુ તમે લિંકઅપ જેટલું કરતા જશો એટલું જ તમને એને યાદ રાખવામાં સરળતા રહેશે. હવે વાત કરીએ પ્રકરણ 14 ની જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ, જેમાં 268 થી 294 એ સુધીની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકરણ 15 ધર્મ સંબંધિત ગુના, જેમાં 295 થી 298 સુધીની કલમોની વાત કરવામાં આવી છે. પછી પ્રકરણ 16 જેની અંદર માનવ શરીરને અસર કરતા ગુના, જિંદગીને અસર કરતા ગુનાઓ જેની અંદર વાત કરવામાં આવી છે, જેમાં 299 થી 377. બરોબર છે. આ પ્રકરણ 16 જે છે એ માનવ શરીર સાથે સંબંધિત છે અને 15 જે ધર્મ સંબંધી સાથે સંબંધિત છે. હવે વાત કરીએ પ્રકરણ 17 તો મિલકત ચોરી વિશેના ગુનાઓ 378 થી 462. પ્રકરણ 18 દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધિત ગુનાઓ, જે 463 થી 489 સુધી. બરોબર છે. હવે અહીં આગળ તમે જોશો કે ભાઈ આપણે દસ્તાવેજો અને માલ નિશાની, એટલે કે તમારા જે દસ્તાવેજો, કોઈ નિશાની કે જેના સાથે સંકળાયેલો છે, પ્રકરણ 18. બરોબર છે. તો હવે આપણે વાત કરીશું પ્રકરણ 19ની. તો 19 નોકરીના કરારને ગુનાહિત ભંગ તરીકે ઓળખે છે. એટલે કે નોકરી, જ્યારે તમે નોકરી જોઈન કરો છો એ વખતે જે છે અમુક તમારી જોડે લેખિતમાં લેવાતું હોય છે, અને એ લેખિતમાં આપતી વખતે જ્યારે આપણે શું કહે કે એ આપણે નોકરી દરમિયાન એની પાલન આપણે કરવાનું હોય છે. તો આ જે આપણે જેમ તેમ કરવામાં આપણે ક્યારેય પણ કસૂરવાર કરીએ તો કેટલાક ગુનાઓ સર્જાય છે. તો એની વાત પ્રકરણ 19ની અંદર કરવામાં આવી છે, જેની અંદર કલમોની વાત કરીએ તો 490 થી 492 સુધીની કલમોનો એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકરણ 20 લગ્ન સંબંધિત ગુનાઓ. અત્યારે તમે જુઓ છો કે લગ્ન સંબંધિત એટલા બધા ગુનાઓ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે. તો એની વાત 20ની અંદર, પ્રકરણ 20ની અંદર વાત કરવામાં આવી છે. તો એની અંદર કલમો વાત કરીએ તો 493 થી 498 જે વાત કરવામાં આવી છે 20ની અંદર. 20નો એક પેટા વિભાગ પણ અહીં અલગથી એડ કરવામાં આવ્યો છે. 20A પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબત, એટલે કે પતિ અથવા પતિના માતા પિતા કે કોઈ સાથે કોઈ પણ સગાઓ જે પત્નીને ત્રાસ આપે તો એની વાત જે છે કલમ 498 એની અંદર વાત કરવામાં આવી છે. પ્રકરણ 21 બદનક્ષી, જેની અંદર કલમોની વાત કરીએ તો 499 થી 502 સુધીની કલમો જે છે પ્રકરણ 21ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પ્રકરણ 22 ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ, જેની અંદર કલમો 503 થી 510 કલમો સુધીની જે કલમો જે છે પ્રકરણ 22ની અંદર સમાવેશ કરવામાં આવ્યો. અને છેલ્લું પ્રકરણ 23 જે ગુના કરવાની કોશિશ. બરોબર છે. જેની અંદર 511 માત્ર એક કલમ જે છે એ સંકળાયેલી છે. હવે ગુનો થતો નથી 23ની અંદર, પણ ગુનો કરવા માટે કોશિશ કરવામાં આવે છે, એ માટે યોજના ઘડવામાં આવે છે, જેની વાત આપણે પ્રકરણ 23ની અંદર કરેલ છે. હવે વાત કરીએ આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી. બરોબર છે. 1860, જેને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન પિનલ કોડ. હવે એને ગુજરાતીને ભારતીય ફોજદારી અધિનિયમ 1860. આ ધારો પ્રથમ પંચના પ્રમુખ લોર્ડ મેકોલે ઘડેલો હતો અને સૌપ્રથમ આ મુસદ્દો જે છે 1837ની અંદર પસાર કરવામાં આવ્યો હતો અને 1860માં તેને ગવર્નર જનરલની જે મંજૂરી મળી ગઈ હતી કે તમે આ જે છે લાગુ પાડી શકો છો. હવે એ વખતે જ્યારે જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારત દેશને લાગુ પડે છે, હાલમાં એ અપવાદરૂપ છે, અને જમ્મુ કાશ્મીરની અંદર તો રણબીર પિનલ કોડ એ લાગુ પાડવામાં આવેલ છે. ગુના માટે અપરાધી હોય તેવી દરેક વ્યક્તિને તે લાગુ પડે છે. કોઈ વિદેશી એ ભારતમાં ગુનો કરેલ હોય તો તે પણ આ ધારા નીચે જવાબદાર ગણાય છે. અમુક વ્યક્તિઓ ફોજદારી ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તેમ છતાં ફોજદારી અદાલત તો તેમના પર કામ ચલાવી શકતી નથી. બરોબર છે.
ત્યારે આ જે છે બહુ અગત્યનું કામ કરે છે. બંધારણની કલમ 361 જે તમે જાણો છો, બંધારણમાં તમે ભણી ગયા છો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને દીવાની અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ અપાયેલ છે. એના પર આ જે 361 પ્રમાણે કોઈ પણ પ્રકારની આપણે જે કે ફોજદારી કે દીવાની કાર્યવાહી કરી શકતા નથી, કારણ કે એમને વિશેષ હક આપેલા છે અને તે વિશેષ હકના કારણે જે પોતાના નિર્ણયો જે ખુલીને લઈ શકે છે. તો વિદેશી રાજ્યકર્તાઓ, રાજદૂતો અને એલજીઓ આ ધારામાંથી બાકાત રાખવામાં, કોને કોને બાકાત રાખવામાં આવેલ છે? રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, વિદેશી રાજ્યકર્તાઓ, રાજદૂતો અને એલજીઓને. ભારતનો કોઈ નાગરિક ભારતની બહાર ગુનાહિત કાર્ય કરે અને જો આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાપાત્ર બનતું હોય તો એ કાર્ય ભારતમાં બન્યું હોય તેમ ગણી તેના કાર્યવાહી ચલાવવામાં આવે છે. હવે અહીંયા આગળ ભારતની અંદર બન્યું, ભારતનો કોઈ નાગરિક દ્વારા ભારતની બહાર કોઈ એવું ગુનાહિત કાર્ય કરે છે તો એ જે કાર્ય જે છે શિક્ષાપાત્ર બને છે, જે આઈપીસી અનુસાર એના પર ચાર્જ લાગે છે. હવે ફેક્ટ માહિતીની અંદર વાત કરીએ આપણે તો જે અહીંયા આગળ આઈપીસીની અંદર, આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની અંદર આપણી જોડે કુલ કલમ જે 511 છે, કુલ પ્રકરણો 23 છે અને પેટા પ્રકરણોની વાત કરીએ તો 3 પેટા પ્રકરણ છે. એનો અમલ જે છે આપણે અગાઉ વાત કરી 6 ઓક્ટોબર 1860 અને લાગુ જેને અમલમાં જેને લાગુ પાડવામાં આવેલ આમ જનતા માટે તો 1 જાન્યુઆરી 1862ના રોજ એને લાગુ કરવામાં આવ્યો. અને એના ઘડનાર લોર્ડ મેકોલે જે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા, તો એમણે આ જે આઈપીસીનું જે છે માળખું તૈયાર કર્યું હતું. હવે આ મુસદ્દો જે છે 1837માં ઘડવામાં આવ્યો હતો અને 45મો કાયદો એવું કહે છે મિત્રો કે દરિયાની સીમામાં 12 નોટિકલ માઇલ એટલે કે 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર. તો અહીંયા આગળ આપણે કિલોમીટરમાં જો 12 નોટિકલને કન્વર્ટ કરવું હોય તો 1.852 ગુણ્યા 12 કરો અને જે તમને કિલોમીટર મળે તેટલા સુધી જે છે આ જે આઈપીસી લાગુ પડે છે. હવે આઈપીસી કોને લાગુ ના પડે તો આપણે વાત કરી ગયા અગાઉ એ પ્રમાણે તો રાજ્યપાલ, રાષ્ટ્રપતિ જે 361 પ્રમાણે વિશેષ, પછી વિદેશી રાજ્યકર્તાઓ, વિદેશી રાજદૂતો, વિદેશી દુશ્મનો વગેરેને આ જે આઈપીસી છે એ લાગુ પડતું નથી. બરોબર છે. તો ગુનો બનવાના તબક્કા, ગુનો કઈ રીતે બને છે? ભાઈ તમે ગયા અને ગુનો કરી નાખ્યો, ના, એવું નથી હોતું. ગુનો કરવા માટે પહેલાં તો તમને ઈરાદો હોવો જોઈએ કે ભાઈ તમે વિચારો XYZ વ્યક્તિનો હું ખરાબ કરીશ, કારણ કે તો એના માટે તમારે ઈરાદો બનાવ્યો, પછી એના માટે કંઈક પ્લાનિંગ બનાવી. બરોબર છે. તો એટલે કે તૈયારી કરી. બરોબર છે. હવે તૈયારી કરી છે, તમે તૈયારી કર્યા પછી પ્રયત્નો ચાલુ કરશો, પછી કે ભાઈ તમે માનો કે કોઈ એને રસ્તામાં ક્યાંક આંતરશો, પ્રયત્નો કરશો, પ્રયત્નો કરીને આંતર્યા પછી એની સાથે કોઈક શારીરિક ઈજા કે કંઈ પણ પ્રકારની ઈજા પહોંચાડશો એટલે કે ગુનો તમારો બનશે. અહીંયા તો ઈરાદો, તૈયારી, પ્રયત્ન અને ગુનો, આ રીતે ગુનો બનવાના તબક્કા છે. હવે જે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડશે નહીં, જે હાલમાં અપવાદરૂપ કેસ છે. હવે શિક્ષાના પ્રકાર, તો શિક્ષાના પ્રકાર કેટલા છે? 4 છે. એક મોત, આજીવન કેદ, મિલકત જપ્તી અને દંડ, આમ 4 પ્રકાર છે. હવે કેદના પ્રકારની વાત કરીએ, સાદી અને સખત. એ સખત જે હાલમાં જે છે રદ થયેલ છે. હવે આપણે આઈપીસીની અંદર ઇન્ડિયન પિનલ કોડની અંદર પ્રકરણ 1 જે આપણે વાત કરીશું પ્રારંભ, એના અંદર પ્રારંભની વાત કરીએ તો કલમ 1 શું કહે છે? અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર, એટલે કે નામ અને અમલના વિસ્તારની વાત જે છે કલમ 1માં વાત કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા 1860 જે અન્ય નામ ભારતીય ફોજદારી ધારો અથવા ઇન્ડિયન પિનલ કોડ તરીકે આપણે ઓળખીએ છીએ. કોને? આઈપીસીને. કોને? આઈપીસીને. બરોબર છે. અમલનો વિસ્તાર જે જમ્મુ કાશ્મીર સિવાયના ભારતના તમામ રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડશે. બરોબર છે. હાલમાં એનો અપવાદરૂપ કેસ છે. બરોબર છે.
હવે કલમ 2 ની વાત કરીએ તો ભારતમાં કરેલ ગુનાની શિક્ષા, ભારતના કોઈ પણ રાજ્યમાં તમે કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો એની શિક્ષા પાત્ર તમે બનો છો. અને એમાં જો ભારતમાં કરેલ ગુનાની શિક્ષાની અંદર ભારતનો નાગરિક તો છે જ, સાથે સાથે વિદેશી નાગરિકને પણ આ વસ્તુ લાગુ પડશે. બરોબર છે. આઈપીસી કલમ 3 શું કહે છે? ભારત બહાર કરેલા પણ ભારતમાં જેવી કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવી ગુનાની શિક્ષા. તમે કોઈ કેસમાં ભારત બહાર જે કોઈ ગુનો કર્યો હોય અને પછી તો ઇન્સાફી કાર્ય જે છે ભારતમાં બન્યો હોય, કાર્યવાહી તે ગુનાની શિક્ષા ભારતમાં જેવી કાયદાની જે શિક્ષા હોય એ જ કાયદો, ભલે તમે બહાર કોઈ પણ કરો પણ ભારતમાં એના માટે જે જોગવાઈ હશે, જે શિક્ષા હશે એ તમારા પર ફરજિયાત લાગુ પડશે. અને આ વસ્તુ જે આપણે વાત કરીએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિદેશી એલચીઓ વગેરેને લાગુ પડશે નહીં. હવે ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય, પરંતુ ખોટો પુરાવો આપ્યા બાદ આઈપીસીની કલમ 191 મુજબ એ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી થાય. કઈ કલમ પ્રમાણે આપણે ભારત બહાર જો કોઈ ખોટો પુરાવો આપે તો ગુનો છે? તો 191. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વ્યભિચાર એ બ્રિટનમાં ગુનો નથી, પરંતુ ભારતમાં વ્યભિચાર ગુનો છે. હવે ભારત સિવાય આપણે બ્રિટનની વાત કરીએ, બ્રિટનની એક પુરુષ કે એક સ્ત્રી, એકથી વધારે પુરુષ અથવા સ્ત્રી સાથે સંબંધ રાખે તો એ ગુનો નથી, પણ ભારતની અંદર વ્યભિચાર એક ગુનો છે તો એની શિક્ષા થશે. હવે કલમ 4 ની વાત કરીએ તો રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પાડવા બાબત, એટલે જે રાજ્ય ક્ષેત્ર હોય, રાજ્ય ક્ષેત્રની બહાર જે ગુના થાય તો કલમ 4 જે છે અનુસાર એમાં જે અધિનિયમ જે છે આઈપીસી લાગુ પડે છે. તો આ જે જોગવાઈઓની વાત કરીએ તો કઈ રીતે જોગવાઈઓ છે? ભારતની અંદર કે ભારતના કોઈ સ્થળે ભારતના કોઈ પણ નાગરિક દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રક્રિયા થાય ત્યારે આ લાગુ પડે છે. ભારતમાં નોંધાયેલું કોઈ વાહન અથવા વિમાન ગમે ત્યારે ત્યાં હોય તો પણ તેના પર કોઈ વ્યક્તિને કરેલા ગુનાને પણ લાગુ પડે છે. હવે ભારતનું કોઈ પણ વાહન અથવા વિમાન એમાં જ્યાં ગમે ત્યાં હોય પણ જો એમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય તો એ લાગુ પડે. અને એમાં એક કન્ડિશન છે કે આ જે વાહન અથવા વિમાન જે 12 નોટિકલ માઇલની અંદર હોય તો એ લાગુ પડશે, અધરવાઇઝ લાગુ પડશે નહીં. ત્રીજી કન્ડિશન, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યામાં ભારત અથવા ભારતની બહાર રહેલી હોય તેને ભારતમાં આવેલ કમ્પ્યુટર સાધન સામગ્રીના લક્ષ્ય માટે કોઈ ગુનો કર્યો હોય, કમ્પ્યુટર સંબંધી કોઈ ગુનો હોય તો આ લાગુ પડશે. હવે કલમ 5, અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થશે નહીં. એમાં કયા કાયદાઓ છે અસર થશે નહીં એની વાત કરીએ તો એમાં આર્મી, નેવી, એરફોર્સ એના માટે એક અલગથી કાયદો છે માર્શલ લો. તો એનામાં આઈપીસી અસર કરશે નહીં. એટલે કે આ નિલંબિત થઈ જતા, હવે અહીંયા આગળ આઈપીસી નિલંબિત થઈ જતા નથી, પણ આઈપીસી સાથે સંલગ્ન માર્શલ લોનો જે છે એ અલગથી જે વાત કરી એના માટે કાયદો છે. તો એના દ્વારા જે ગતિવિધિ થતી હોય છે તો હવે માનો કે કોઈ નાવિક સૈન્ય કે વિમાનીઓ વિરુદ્ધ અથવા ફરજ છોડીને ભાગી જાય માટે તેમને શિક્ષા કરવા માટે અલગ અધિનિયમ બનાવવામાં આવ્યો છે. તો એ વખતે જે છે આઈપીસી ને અસર કરશે નહીં, પણ એ સ્વતંત્ર રીતે કામ કરશે. હવે જેવા સવાલ તેવા જવાબ. હવે આપણે જે ભણ્યા એની વાત કરીએ તો શિક્ષાની વાત કયા પ્રકરણમાં કરવામાં આવી છે? મિત્રો તમારા મગજ પર જોર આપો, કારણ કે આપણે જે ખાધું છે એના પર પાચન થવું જરૂરી છે. તો આનો જવાબ શું આવશે? તમારી જોડે 4 ઓપ્શન છે, વિડીયો પોઝ કરીને તમે આપી શકો છો. A 1, B 2, C 3, D 4. વિચારો તો શું જવાબ આવશે? એનો જવાબ છે 3. શિક્ષાની વાત જે છે પ્રકરણ 3 માં કરવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન, ગુના કરવાની કોશિશની અંદર કેટલી અને કઈ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
જે ગુના કરવાની કોશિશની અંદર કેટલી અને કઈ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તમારી જોડે ઓપ્શન છે એ 2 અથવા 511, બી ની અંદર 1 અથવા 1 અને 511, સી 2 અને 510, 3 અને 511, બરોબર છે. અહીં સંભાવનાઓ તમારી જોડે છે, તો જોઈએ તો ચાલો એનો શું જવાબ આવે છે. તો પહેલો જે છે અહીંયા આગળ જે 511, હવે અહીંયા આગળ તમે જોશો તો આપણે પહેલી દ્રષ્ટિએ આપણે છેતરાઈ જઈએ કે 511, બરોબર છે. તો અહીંયા આગળ તમારે આ અંદર કોશિશ કરવામાં શું કે અંદર કેટલી એટલે કે 1 અને તમે જોઈ કોશિશની અંદર આપણે છેલ્લો 23મો પ્રકરણ, બરોબર છે, એની અંદર 511 કલમ સંકળાયેલ છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. હવે લગ્ન સંબંધી ગુનાઓને કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે? યાદ કરો તો 400ની સિરીઝમાં છે અને એમાં જે પ્રકરણ જે વાત કરીએ તો અહીંયા આગળ ઓપ્શન આપેલા છે એ 20, બી 15, સી 14, ડી 10. વિચારો તો ચાલો જવાબ જોઈએ. 20 લગ્ન સંબંધી ગુનાઓ જે છે પ્રકરણ 20 ની અંદર વાત કરવામાં આવી છે. હવે પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણ. આપણે એક સ્પષ્ટીકરણ મેળવવાનું છે કઈ કલમમાં શું શું સમાવેશ છે. કલમ 8 જાતિ એટલે કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, તે અથવા તેણી, પુરુષ કે સ્ત્રી, એની ચોખવટ કરવામાં આવી છે. જ્યારે આપણે આઈપીસી લાગુ કરીએ ત્યારે એમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે તે અથવા તેણી માટે કયો કાયદો, કયો શિક્ષા, કયો દંડ. તો આપણે પુરુષ માટે અને સ્ત્રી તેણીનો ઉપયોગ કરીએ, પરંતુ અહીં તે માટે તેણીનો સમાવેશ થઈ જાય છે. અહીંયા આગળ પુરુષ માટે આપણે તે વાત કરીએ તો સ્ત્રી માટે પણ એનો સમાવેશ થઈ જાય છે. જ્યારે એના પર કાયદાકીય પ્રક્રિયા થતી હોય તે શબ્દ ઉપયોગ થયો હોય તો સ્ત્રી અથવા પુરુષ હોઈ શકે, બરોબર છે. અને તેણીના અનુસંધાનમાં આપણે સ્ત્રીની જ વાત કરી રહ્યા છીએ અને એના પર જ કોઈ કાર્યવાહી થશે જેની કલમ 8 ની અંદર વાત કરવામાં આવે છે. હવે કલમ 9 વચન. વચન એટલે કે જ્યારે કોઈ ગુનાની અંદર કેટલા લોકો સામેલ છે તો એની વાત કલમ 9 ની અંદર કરવામાં આવે છે. વચન એટલે કે એક વચન, બહુવચન, બરોબર છે. સંદર્ભથી કઈ વિરુદ્ધ જણાય તો એક વચન દર્શાવતા શબ્દોમાં બહુવચન અને બહુવચનમાં એક વચનનો સમાવેશ છે, એટલે કે પરસ્પર વિરોધી રીતે સમાવેશ થાય છે. કયા કલમની અંદર વચનની વાત કરવામાં આવી છે? કલમ 9. હવે કલમ 10 ની વાત કરીએ, સ્ત્રી અને પુરુષ. કલમ 10 ની અંદર સ્ત્રી અને પુરુષ. એક દિવસનું બાળક કે બાળકી અને 80 વર્ષના વૃદ્ધા કે વૃદ્ધા પણ આવે છે. હવે સ્ત્રી પુરુષની અંદર જે કલમ 10 ની અંદર વાત કરવામાં આવી છે તો 1 વર્ષના બાળકથી માંડી 80 વર્ષ સુધીના જે તમામ જે સ્ત્રી પુરુષોની વાત કરવામાં આવી છે તે ગમે તે વયની ઉંમરનો માનવ, નર પુરુષ, ગમે તે વયની નારી સ્ત્રી કહેવાય છે. એ ભલે પછી એક દિવસ કેમ જન્મ ના થયો હોય તો પણ એ સ્ત્રી અથવા પુરુષ કરાય છે. જેમાં તાજો જન્મ થયો હોય તો પણ ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણે સ્ત્રી પુરુષની વાત જે છે કલમ 10 ની અંદર કરવામાં આવી છે. હવે કલમ 11 જેની અંદર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે વ્યક્તિ સાથે સંકળાયેલ છે. વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ના હોય એવી કોઈ કંપની, ટ્રસ્ટ, એસોસિએશન અથવા વ્યક્તિઓના મંડળનો સમાવેશ થાય છે. ગર્ભમાં રહેલું બાળક પણ એક વ્યક્તિ છે. હવે બાળક જે ગર્ભમાં હોય તો પણ એને વ્યક્તિ તરીકે આપણે ઓળખીશું. મિત્રો યાદ રાખશો, અહીંયા સ્ત્રી કે પુરુષ એ અગત્યનું નથી, પણ ગર્ભમાં રહેલું બાળક પણ એક વ્યક્તિ છે, જેની વાત આપણે જે છે એ કલમ 11 ની અંદર હોય. અને મૂર્તિ પણ એક વ્યક્તિ છે, બરોબર છે. ક્યારેક પ્રશ્નો આવી જતા હોય છે, મૂર્તિ એ વ્યક્તિ છે કે શું છે, બરોબર છે. હવે વ્યક્તિની અંદર કંપની, ટ્રસ્ટ, એસોસિએશન, વ્યક્તિઓનું મંડળ વગેરેની પણ આપણે વ્યક્તિ તરીકે કહીએ છીએ અને એની વાત જે છે કલમ 11 ની અંદર કરવામાં આવી છે. હવે કલમ 12 એમાં લોકો, બરોબર છે, જ્ઞાતિ વર્ગનો નિર્દેશ કરે છે. ભાઈ
એમાં એસટી એસસી ઓબીસી પછી એમાં પેટાજનતી એમાં લોકો જે કલમ 12ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 14 જેમાં સરકારી નોકરીની અંદર વાત કરીએ તો ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સરકાર વતી રાખવામાં આવેલ વ્યક્તિ કે સરકારી કામ બજાવતા હોય એવી વ્યક્તિઓની વાત કલમ 14માં કરવામાં આવી છે. અને એવા કયા વ્યક્તિઓ? તો તલાટી કમ મંત્રી પ્લસ પીએસઆઈ મામલતદાર વગેરે જે સરકારી નોકરીનો સમાવેશ કરે છે. હવે કલમ 17 જેમાં સરકાર સાથે સંકળાયેલું છે કલમ 17, તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બંનેની સાથે સંકળાયેલું છે કલમ 17. હવે 18, તો 18 એ સ્વતંત્ર રીતે ભારત સાથે સંકળાયેલું છે. જમ્મુ કાશ્મીર સિવાયનો બાકીનો સમગ્ર ભારત જે હાલમાં અપવાદ છે. હવે કલમ 19 ન્યાયાધીશ જે તે હોદ્દાની રૂએ કાયદા થકી માટે વડે ન્યાય કે ફેસલો કરવાની જવાબદારી આપવામાં આવતી વ્યક્તિ, તે ન્યાયાધીશનો હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિ કાયદેસરની દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેસલો આપી શકે અથવા જેના વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તેવો અંતિમ ફેસલો આપી શકે અથવા બીજા સત્તાધારી માન્ય રાખે તેવા ફેસલા આપવાની જેને કાયદાથી સત્તા મળેલી છે તે ન્યાયાધીશ કહેવાય. વ્યક્તિઓ દ્વારા બનેલા મંડળને ફેસલો આપવાની સત્તા મળેલી હોય તે દરેક વ્યક્તિ. તો અહીં કલમ જે 19 છે ન્યાયાધીશ સાથે સંકળાયેલું છે. એવી વ્યક્તિ કે જેના દ્વારા દીવાની કે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એનો કોઈ વિરોધ નથી કરી શકતું અને એના જે એ ડિક્લેર કરે છે એનો કોઈ વિરોધ નથી કરતું, તો એને ન્યાયાધીશ તરીકે કહેવામાં આવે છે. એવું મંડળને પણ ન્યાયાધીશના સ્વરૂપે આપણે જોઈએ છીએ. તો એ ન્યાયાધીશની વાત કલમ 19ની અંદર કરવામાં આવી છે. હવે કલમ 20 ન્યાયાલય, તો અહીંયા આગળ કલમ એને આપણે કોર્ટ પણ કહીએ છીએ. કાયદાથી ન્યાયાધીશને અથવા ન્યાયાધીશ મંડળને એકલાને જ ન્યાયિક રીતે કાર્ય કરવાની સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતું હોય તેને કોર્ટ અથવા એને અદાલત ન્યાયની અદાલત કહેવામાં આવશે. બરોબર છે. હવે કલમ 20 છે ન્યાયાલય એટલે કે કોર્ટ. કાયદાથી ન્યાયાધીશને અથવા ન્યાયાધીશ મંડળને એકલાને જ ન્યાયિક. હવે અહીંયા આગળ જે એક એવો ઢાંચો બનાવવામાં આવે છે કે જેની અંદર ન્યાયાધીશ મંડળ એક વ્યક્તિઓનું મંડળ બનેલું હોય છે કે જેમાં જે સુનાવણીનું જે કાર્યવાહી હાથ ધરતા હોય છે. તો એ જેની વાત જે છે કલમ 20ની અંદર તો ન્યાયાલયનો સમાવેશ થયો છે. હવે કલમ 21 જે એની અંદર વાત કરીએ રાજ્ય સેવક. હવે રાજ્ય સેવક એટલે કે કોણ? તો કલમ 21ની અંદર રાજ્ય સેવક એટલે તમામ સરકારી નોકરો એ રાજ્ય સેવક છે, પરંતુ તમામ રાજ્ય સેવક એ સરકારી નોકર નથી. હવે 21 જે છે રાજ્ય સેવક સાથે સંકળાયેલ છે. હવે અહીંયા આગળ તમે ધ્યાન લેશો કે સરકારી નોકર એ રાજ્ય સેવક છે, પણ તમામ રાજ્ય સેવક એ સરકારી નોકર નથી. તો એની અંદર તમે જોશો કે સરપંચ, ધારાસભ્ય, રાષ્ટ્રપતિ એ તમામ રાજ્ય સેવક સરકારી નોકર નથી. તો હવે વાત કરીએ આગળ. હવે કલમ 22ની અંદર વાત કરીએ તો કલમ 22 જે છે આપણને એવું ઉલ્લેખ આપે છે કલમ 22 જંગમ મિલકત, જે મિલકત સાથે સંકળાયેલ છે. તો આ જે જંગમ મિલકત સાથે સંકળાયેલ છે કરતો એટલે કે જમીન સાથે જોડાયેલ ન હોય તેવી દરેક વસ્તુની જંગમ મિલકત કહે છે. એક બાજુથી બીજી બાજુ ખસેડી શકાય તેવી. ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય છે મિત્રો, યાદ રાખજો. ઉદાહરણ તરીકે મોબાઈલ, ઘરેણાં, ટેબલ, વાહન વગેરે. હવે સ્થાવર મિલકત, જમીન સાથે જોડાયેલ હોય તે વસ્તુ સ્થાવર મિલકત, જે સ્થાયી હોય તેને આપણે શું કહીશું? જે સ્થાયી હોય એને સ્થાવર મિલકત કહે છે. વૃક્ષ એ સ્થાવર અને જંગમ બંને પ્રકારની મિલકત છે મિત્રો, યાદ રાખજો. વૃક્ષ એ સ્થાવર અને જંગમ બંને પ્રકારની જે છે મિલકતની અંદર સમાવેશ થાય છે.
જમીન સાથે જોડાયેલી છે છતાં તે કાપીને ખસેડી શકાય છે તો તેની ચોરી થઈ શકે છે. હવે જંગમ મિલકત સાથે કલમ 22 સંકળાયેલું છે તો એની ક્લિયરિટી કરીએ તો જમીન સાથે જોડાયેલ ન હોય તેને જંગમ મિલકત કહે છે. હવે એને એક બાજુ બીજી બાજુ ખસેડી શકાય. જંગમ મિલકતને મિત્રો શું કે ખસેડી શકાય છે. માનો કે અહીંથી જે છે વસ્તુને અહીં સુધી જે ખસેડી શકાય છે જંગમ. જ્યારે સ્થાવરને આપણે શું કે મિલકત કહેવાય. જમીન સાથે જોડાયેલી હોય એ ફિક્સ, માનો કે ફિક્સ જોડાયેલી હોય વસ્તુ, તો એ વસ્તુ છે એ સ્થાવર કહેવાય છે. સ્થાવર એટલે કે સ્થાયી છે, એને ખસેડી શકાતી નથી. બરોબર છે. વૃક્ષ જ્યારે જે સ્થાવર અને જંગમ બંનેની અંદર સમાવેશ થાય છે. બરોબર છે. પણ માનો કે વૃક્ષને તમારે અહીંથી તમે કાપી અને એને ખસેડી શકો છો. હવે કલમ 23 ગેરકાયદેસર લાભ અને ગેરકાયદેસર નુકસાન. હવે 23 ની અંદર કલમ 23 જો વાત કરીએ, જો હરેશ કાયદેસર રીતે કોઈ મિલકતનો હકદાર ન હોય તેમ છતાં ગેરકાયદેસરના સાધનો દ્વારા મિલકતનો લાભ મેળવે તો હરેશે ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. એની ક્લિયરિટી વાત કરીએ તો હરેશે જે મિલકતનો ગેરકાયદેસર લાભ લીધો અને તે મિલકતના હકદાર ચિરાગભાઈ હતા તો ચિરાગભાઈએ વેઠેલા જે નુકસાનને ગેરકાયદેસર જે છે નુકસાન કહેવાય છે. આમ એકને ગેરકાયદેસર લાભ થશે જ્યારે બીજાને ગેરકાયદેસર નુકસાન થશે કે જે એના માટે પાત્ર જ નતા તે છતાં એમને નુકસાન વેઠવું પડ્યું. ગેરકાયદેસર નુકસાન. કાયદેસરનું નુકસાન એટલે કઈ રીતનું? માનો કે તમે જાણો છો કે કોઈ કામ કરતા તમને નુકસાન થવાનું, તો એ નુકસાન તમને ખબર છે. જ્યારે કોઈના દ્વારા આવી કોઈ ગતિવિધિ હાથ ધરવામાં આવે તો ગેરકાયદેસર નુકસાન થશે. અને બીજાને ગેરકાયદેસર લાભ. માનો કે તમે કઈ લાભ તમને એ વસ્તુથી અજાણ છો, એટલા માટે અહીંયા આગળ આપણે શબ્દો વાપરીશું ગેરકાયદેસર લાભ અને ગેરકાયદેસર નુકસાન. તો જેની કલમ 23 ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 24 જેને બદદાનતથી. ઉદાહરણ તરીકે જો સંદીપ નામનો વ્યક્તિ ચેતનને ગેરકાયદેસર લાભ કરવાના હેતુ સાથે વિજયને ગેરકાયદેસર નુકસાન કરવાના હેતુથી કઈ કૃત્ય કરે તો સંદીપે બદદાનતથી કર્યું કહેવાય. હવે અહીંયા આગળ દાનત જે શું કે નેક ના હોય તો એના અનુસંધાનમાં વાત કરવામાં આવી છે. તો બદદાનતથી એટલે કે કલમ 24 ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 25 કપટપૂર્વક એટલે કે એનો જે હેતુ જે છે યોગ્ય ના હોય. કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કૃત્ય કરે તો તેને કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય. એટલે કે એને જે છે ઈરાદો નેક ના હોય. હવે કલમ 25 એ કપટપૂર્વક જેની વાત કરવામાં આવી છે. કલમ 26 જે માનવાને કારણ. અહીંયા આગળ કોઈ કારણ કોઈ પણ બનાવ બને તો એના પાછળ કોઈ કારણ કે ભાઈ આમ બને એ એવું કોઈ ચોક્કસ પૂરતું કારણ મળે કે કોઈ પુરાવો મળે ત્યારે હવે કોઈ વ્યક્તિ કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને વાત માનવાને કારણ છે એમ કહેવાય. હવે માનો કે તમે એવું કોઈ એવું બન્યું હોય કે ભાઈ કોઈ તમને વાત કરે પણ તમે એ વાત સીધી સ્વીકારી ના લો, પણ તમને કોઈ એવો મુદ્દો ખબર હોય કે એવી ક્લુ ખબર હોય તો તમે એ માનવાનું કારણ છે. તો એની જે 26 કલમની અંદર વાત કરવામાં આવી છે માનવાને કારણ. હવે કલમ 27 પત્ની, કારકુન કે નોકરના કબજાની મિલકત. અહીં કબજાની મિલકતની વાત કરવામાં આવી છે 27. કોઈ મિલકત કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિના કબજામાં કહેવાય. તો અહીંયા આગળ જે આ વ્યક્તિઓ જે છે એ ગેરકાયદેસર કોઈ માનો કે નોકર જે તમારા ત્યાં નોકરી કરતા હોય અને એ તમારા દસ્તાવેજો છે ગેરકાયદેસર રીતે કબજો કરે છે તો આ કબજાની મિલકત છે એવું કહેવામાં આવે છે, જેની કલમ 27 ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 28 ખોટી બનાવટ કરવા બાબત. હવે ખોટી બનાવટ કરવામાં નકલ આબેહૂબ હોવી જોઈએ તેવું જરૂરી નથી.
છેતરપિંડી કરવાના ઈરાદે કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે છે. હવે ખોટી બનાવટ, જે કલમ 28 ની વાત કરી. થોડા સમય પહેલા જ એક ન્યૂઝની અંદર અવારનવાર બનતા હોય છે, હું પર્ટિક્યુલર કોઈ વસ્તુની વાત નહીં કરું, પણ જે આપણે એફએમસીજી જે ફૂડ પ્રોડક્ટો છે એના જેવી જ બનાવવાનો પ્રયત્નો કરે છે. તો એના જેવું જ મટીરિયલ જે છે એ પોતાનું અલગથી બ્રાન્ડ હોય, બજારમાં બ્રાન્ડ ચાલતી હોય, પણ એના જેવું જે પોતાના કોઈ દુકાનની અંદર કે ઘરે વસ્તુ બનાવીને વેચવાનો પ્રયત્ન કરે છે અને પૈસા કમાવાનો પ્રયત્ન કરે, તો આ ખોટી બનાવટ છે, જેની વાત જે કલમ 28 ની અંદર કરવામાં આવી છે. હવે કલમ 29 જેની અંદર દસ્તાવેજનો સમાવેશ કરવામાં આવ્યો છે, દસ્તાવેજની વાત કરવામાં આવી છે. પુરાવામાં સમાવેશ થતા તમામ લેખિત, પ્રિન્ટેડ વગેરે દસ્તાવેજો છે. તો કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલ કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ અથવા એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વર્ણવેલી બાબતો દસ્તાવેજો કહેવામાં આવે છે. તો દસ્તાવેજની અંદર કોનો સમાવેશ થાય? તો લેખિત અથવા પ્રિન્ટેડ હોય તો એને દસ્તાવેજ કહેવામાં આવે છે. આપણે ઘણા બધા દસ્તાવેજ, જમીનના દસ્તાવેજ, પછી ઘણા બધા જે દસ્તાવેજો છે જે 29 ની અંદર દસ્તાવેજની વાત કરવામાં આવી છે. 29A ઇલેક્ટ્રોનિક રેકર્ડ. ઇલેક્ટ્રોનિક રેકર્ડ, તો ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 2(1)(s) મુજબ ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે કે એવી માહિતી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉત્પન્ન કરાઈ હોય અથવા અવાજ સ્વરૂપે સંગ્રહિત કરી હોય તેવી બાબતો, ઓડિયો, વિડિયો. હવે આપણે ઇલેક્ટ્રોનિક રેકર્ડ કે કોઈ ગુનો બન્યો હોય તો એનું આપણે જે છે એ કેમેરામાં કેદ કરીએ છીએ, તો એક ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનશે. જો જે અધિનિયમ 2000 ની કલમની અંદર 2(1)(s) ની અંદર એની વાત કરવામાં આવી છે. તો આ થયો તમારો ઇલેક્ટ્રોનિક રેકર્ડ, જે કલમ 29A ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 30 કિંમતી જામીનગીરી. કલમ 30 ની અંદર કિંમતી જામીનગીરીની વાત કરવામાં આવી છે. હવે કલમ 30 જે કિંમતી જામીનગીરી સાથે સંકળાયેલું છે, જો હરેશભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ નામ લખે છે, હવે જો હરેશભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ નામ લખે છે, જે વ્યક્તિ વિનિમય પત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેના હક તબદીલી થવાની આ મોહરને કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે. હવે આપણે તમને ખબર હશે કે જ્યારે આપણે કોઈ જામીનગીરી, માનો કે કોઈ કશું આપ્યું હોય તો એને જામીનગીરી પેટે એક પરબીડિયું તૈયાર કરીએ છીએ. એની વિનિમય પત્ર પાછળ જે તે વ્યક્તિ લેનાર અને આપનાર બંનેના નામ ઉલ્લેખ કરવામાં આવેલું છે. તો આ રીતે એ જે કિંમતી જામીનગીરી થાય છે અને જે એની વાત કલમ 30 સાથે સંકળાયેલું છે. હવે કલમ 31 વિલ એટલે કે વસિયતનામું, બરોબર છે. તો વસિયતની દસ્તાવેજનો નિર્દેશ કરે છે. દસ્તાવેજ દ્વારા કાયદેસર વારસો નક્કી કરવામાં આવે છે. તો વિલ એટલે કે આપણા પેઢી દર પેઢી જે છે વિલ બનતું હોય છે અને આપણા ફાધરની જે પણ મિલકત આપણા નામે આવતી હોય છે અને આપણા પેઢીમાં આવનાર નેક્સ્ટ જનરેશનને મળે છે. તો આ જે છે એને વિલ કહેવામાં આવે છે. એ કાયદેસરનો એક વારસો છે, જેની વાત કલમ 31 ની અંદર કરવામાં આવી છે મિત્રો. હવે વાત કરીએ કલમ 32 કાયદેસરના કાર્યલોપ. આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાવતો ન હોય તો કરેલા કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે. તો અહીંયા આગળ કલમ 32 જે છે કાયદેસરનો કાર્યલોપ સાથે સંકળાયેલું છે. કલમ 33 કૃત્ય અને કાર્યલોપ. કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોને તેમના કાર્યલોપ, કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે. તો અહીંયા આગળ કૃત્ય અને એક કાર્યલોપ એટલે કે જણાતો ન હોય તો એને કાર્યલોપ તરીકે હોય છે. હવે 32 જે છે કાર્યલોપ સાથે સંકળાયેલ છે, 33 જે છે કૃત્યો અને કાર્યલોપ સાથે સંકળાયેલ છે. હવે કલમ 34 જુદી જુદી વ્યક્તિઓ સામાન્ય ઈરાદો બહાર લાવવા કરેલા કૃત્યો, જેને અંદર સામાન્ય જે ઈરાદો કહે છે. હવે કલમ 34 જે છે એ સામાન્ય ઈરાદા સાથે સંકળાયેલ છે.
જુદી જુદી વ્યક્તિઓએ તેમના બધાનો સામાન્ય ઇરાદો બહાર લાવવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ત્યારે એવી વ્યક્તિઓ પૈકીની દરેક વ્યક્તિ કે તે કૃત્ય પોતે એકલા જ કર્યું હોય તે રીતે એ કૃત્યો માટે જવાબદાર છે. હવે માનો કે ગ્રુપમાં કોઈ કાર્યને અંજામ આપ્યું હોય તો એ કાર્યમાં જ્યારે એ અલગથી જોવામાં આવે તો દરેકે પોતે અલગથી કાર્ય કર્યો હોય અને પોતાનો સ્વતંત્ર ઈરાદો હતો એ રીતે માનવામાં આવે છે, જેની વાત કલમ 34 ની અંદર કરવામાં આવે છે મિત્રો. હવે 39 કલમ જેનો સ્વેચ્છાપૂર્વક પોતાની મરજી છે ની અંદર વાત કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ એવા સાધનો વડે કોઈ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજવાનો તેનો ઈરાદો અથવા વાપરવાની વેળાએ જાણતો હોય અથવા તેને માનવાને કારણ હોય કે તેથી તેવું પરિણામ નિપજવાનો સંભવ છે, ત્યારે તેને સ્વેચ્છાપૂર્વક કે પરિણામ નિપજાવ્યું કહેવાય. જાણી જોઈને હૃદયપૂર્વક કરેલું કૃત્ય. હવે અહીં આગળ તમને 39 સ્વેચ્છાપૂર્વક તમને ખબર છે કે કોઈ વ્યક્તિ, એક ઉદાહરણ તરીકે સમજીએ, કોઈ વ્યક્તિ, પહેલા આપણે અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે એ સમજી લઈએ. તો હરેશ નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાવે છે, બરોબર છે. તો એમને આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે હરેશ દિલગીર તો છે, પરંતુ હરેશને આગથી મૃત્યુ થઈ શકે વિશે ખબર હતી. આથી હરેશ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય, પોતાની મરજીથી. તો અહીં આગળ તમને ખબર છે કે ભાઈ હું ખાડો, તમારા ઘરની આગળ તમે કોઈ પણ પ્રકારનું કામ કરો છો પણ ખાડો ખોદો છો તો ત્યાં રાહદારી રસ્તો છે, તમને ખબર છે કે અહીંથી આ તમારી બીજા બાજુના ઘરવાળા લોકો જે ત્યાંથી નીકળતા હોય, તમને ખબર છે કોઈ પડશે તેમને વાગશે, પણ તમને આ બધું ખબર હતું, એનું પરિણામ ખબર, તે છતાં તમે એ વસ્તુ કરો છો, તો કલમ 39 પ્રમાણે એ સ્વેચ્છાપૂર્વક કર્યું કહેવાય, જાણી જોઈને અથવા ઈરાદાથી કર્યું કહેવાય. કલમ 40 ગુનો. કાયદાની વિરુદ્ધ કરવામાં આવતા દરેક કૃત્યને ગુનો કહેવાય છે. કાયદાની અંદર મિત્રો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે ભાઈ આ વસ્તુ કરવી ગુનો છે, તેમ તમે જાણો છો, તે છતાં કાયદાની વિરુદ્ધ જઈ કોઈ કાયદો હાથમાં લઈને કામ કરો છો તે ગુનો કહેવાય છે, જેની વાત છે કલમ 40 ની અંદર કરવામાં આવી છે. કલમ 41 ખાસ કાયદો. અમુક ખાસ બાબતોને લાગુ પડતો કાયદો, જે ઉદાહરણ તરીકે આર્મ્સ એક્ટ, મીઠાનો કાયદો, ઇન્કમ ટેક્સ, આરટીઆઈ વગેરે, જે ખાસ કાયદો સાથે કલમ 41 સંકળાયેલ છે. હવે કલમ 42 સ્થાનિક કાયદો. ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો, ઉદાહરણ તરીકે ગુજરાત પોલીસ એક્ટ અધિનિયમ ગુજરાતની પોલીસને જ લાગુ પડે છે. આપસ્પા જે કાશ્મીરની અંદર જે આર્મ સાથે સંકળાયેલો છે. 3 ગુજરાત નશાબંધી અધિનિયમ. આમ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતોને સુધારવા માટે કે ભાઈને ઓપ આપવા માટે જે સ્થાનિક કાયદો કલમ 42 અનુસાર ઘડવામાં આવે છે. કલમ 44 ઈજા હાનિ. ઈજા અથવા હાનિ. ઈજા એ શબ્દ કોઈ વ્યક્તિના શરીર, મન કે પ્રતિષ્ઠાને કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ પ્રકારની હાનિનો નિર્દેશ કરે છે. હવે કલમ 40 જે ઈજા સાથે સંકળાયેલો છે, તો અહીં ઈજા માત્ર શરીર પૂરતી નથી, એ મન, પ્રતિષ્ઠા, મિલકતને વગેરેને ગેરકાયદેસર રીતે કોઈ ઈજા પહોંચાડો છો જે, તો એની વાત જે કલમ 44 ની અંદર કરવામાં આવી છે. કલમ 45 જીવન. માનવીના જીવનનો નિર્દેશ કરે છે, જે જીવંત વ્યક્તિ સાથે સંકળાયેલ છે. 45 કલમ. કલમ 46 મૃત્યુ. માનવીના મૃત્યુ કે નિર્જીવ અવસ્થા સાથે સંકળાયેલ છે. કલમ 46. હવે કલમ 50 કલમ સેક્શન. કોઈ પણ વાક્ય કે શબ્દની આગળ આંકડા દર્શાવવા શબ્દને કલમ કહેવામાં આવે છે. તો 50 જે કલમ છે, માનો કે તમે કોઈ વિભાગો લખ્યા તો એમાં 1, 2, 3 આમ એમાં આંકડા દર્શાવો છો અને સેક્શન પાડો છો કે ભાઈ વિગત તો તમે અલગ દર્શાવવા માટે, તો એ જે છે કલમ 50 ની અંદર વાત કરવામાં આવી છે. હવે કલમ 51 સોગંદ અથવા ઓથ. કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાતી પ્રતિજ્ઞા. જ્યારે અહીં આગળ કોઈ આપણે પદ કે પ્રતિષ્ઠાની જ્યારે આપણે ધારણ કરવા જતા હોઈએ ત્યારે કલમ 51 અનુસાર સોગંદ અથવા ઓથ લેવામાં આવે છે. હવે કલમ 52 શુદ્ધ બુદ્ધિથી, એટલે
એટલે કે એ તમારો જે બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો કપટ ભાવ નથી. તો કાળજીપૂર્વક સારા હેતુ માટે કરવામાં આવેલું કૃત્ય, સારા ઈરાદા સાથે કૃત્ય નોંધ લેશો કે શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય સાબિત કરવું ફરજિયાત છે. તમે જ્યારે કોઈ શુદ્ધ બુદ્ધિથી કામ કરતા હોય અને એ જે કામને જે છે, જે શુદ્ધ બુદ્ધિ જે કૃત્ય છે, જે કાર્ય છે, એ તમારે સાબિત કરવું જોઈએ છે. ક્યારેક આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ જાય કે શુદ્ધ બુદ્ધિથી કલમ 52 અનુસાર કરેલું કાર્ય સાબિત કરવું જરૂરી છે કે નથી? તો સાબિત કરવું જરૂરી છે. કલમ 52 એ આશરો આપવો, જેને હાર્બર કહેવામાં આવે છે. કલમ 157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ 130ના દાખલામાં પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણું, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરી તેમ કહેવાય. હવે મિત્રો અહીંયા આગળ માનો કે XYZ વ્યક્તિ કોઈનું ખૂન કર્યું છે, બરોબર છે, જે 52A ની અંદર વાત કરવામાં આવી છે. તો અને એની અંદર 57 મુજબ હોય તે સિવાય આશરો આપેલી વ્યક્તિની અંદર પત્ની, પતિ જે છે પોતાના જે આશરો આપે છે તો એને મદદ કરવી કહેવાય. કઈ કલમ અનુસાર? તો 130ના દાખલામાં પકડાઈ જતી હોય તો આમાં આ જે આશરો, ખોરાક, પાણી, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો આપ્યું કહેવાય. તો આશરો આપો એ કલમ 52A ની અંદર વાત કરવામાં આવી છે. હવે જેવા સવાલ તેવા જવાબ. તો મિત્રો એના માટે તૈયાર થઈ જાઓ. સરકારી નોકરી સાથે કઈ કલમ સંકળાયેલ છે? A 13, B 14, C 15, D 16. તો સાચો જવાબ જોઈએ તો કલમ 16 એ સરકારી નોકરી સાથે સંકળાયેલ છે. ન્યાયાધીશ સાથે નીચેનામાંથી કઈ કલમ છે? વિચારો તો મિત્રો, અહીં ઓપ્શન તમારી સામે છે. કલમ 17, B 18, C 19, D 20. તો 19 જે ન્યાયાધીશ સાથે સંકળાયેલ કલમ છે. વૃક્ષ એ કયા પ્રકારની મિલકત છે મિત્રો? વિચારો તો એનો જવાબ અહીંયા ઓપ્શન આપેલા છે. સ્થાવર અને જંગમ, બી સ્થાવર, જંગમ એક પણ નહીં. તો એનો ઓપ્શન સાચો જવાબ છે એ સ્થાવર અને જંગમ. હવે પ્રકરણ 3 શિક્ષાની વાત કરવામાં આવી છે. પ્રકરણ 3 ની અંદર તો એમાં કલમ 53 શિક્ષાના પ્રકારો, 53 ની અંદર જે છે એના પ્રકારોની વાત કરવામાં આવી છે મિત્રો. તો એમાં કુલ પ્રકારો અહીંયા આગળ 6 આપેલા છે. પહેલો મોત, આજીવન કેદ, ત્રીજો એ રદ કરવામાં આવેલું છે, ચોથો કેદ જેના પ્રકાર છે સાદી કેદ અને સખત, એની અંદર સખત મજૂરી સાથે ની વાત થઈ છે. પછી મિલકત જપ્તી અને દંડ. આમ 6 કુલ પ્રકારો હતા. પણ હાલમાં જે છે કુલ 5 પ્રકારોની શિક્ષા જ થાય છે. જે છઠ્ઠા પ્રકારની જે છે એ અહીંયા આગળ એ રદ કરવામાં આવેલ છે. કેદના પ્રકારોની વાત કરીએ તો અહીંયા આગળ આપણે વાત કરીએ સાદી અને સખત, બરોબર છે. તો એકાંત કેદ એ એક પ્રકારની સખત કેદ છે મિત્રો, યાદ રાખજો. એકાંત કેદ એમાં યાતનાઓ વધારે છે, એટલે કે એક પ્રકારની સખત કેદ છે અને એમાં મજૂરીનો પણ સમાવેશ થઈ જાય છે મિત્રો. હવે કલમ 53A દેશ નિકાલની શિક્ષાની વાત કરવામાં આવી છે. પણ મિત્રો હાલમાં એને રદ કરવામાં આવી છે. જે એક સમયે અંગ્રેજોના શાસન હતું એ વખતની અંદર આપણે દેશ નિકાલ કરતા હતા. જે સુભાષચંદ્ર બોઝ ને 53A અનુસાર જેને જે આપણો જે ટાપુ પ્રદેશ છે તો એ ત્યાં આગળ રાખવામાં આવે. એના સિવાય ઘણા બધા જે સત્યાગ્રહીઓ હતો તો એને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. તો દેશ નિકાલની વાત કરીએ તો પહેલા દેશ નિકાલની શિક્ષા અમલમાં હતી. હાલ દેશની નિકાલ અને આજીવન કેદની શિક્ષામાં ગણવામાં આવે છે. દેશ નિકાલને શું કરવામાં આવે છે? આજીવન કેદની શિક્ષા, અને એને રદ કરવામાં આવી છે. તો 53A દેશ નિકાલની શિક્ષા સાથે સંકળાયેલ પણ એ રદ છે હાલમાં. યાદ રાખશો કે હાલમાં આપણા ભારતના જે કાયદાઓની અંદર 53A અસ્તિત્વમાં નથી, પણ એ આજીવન કેદની શિક્ષા ગણવામાં આવે છે. હવે કલમ 54 મોતની સજા હળવી કરવા બાબત. 54 ની અંદર જ્યારે કોઈ વ્યક્તિની અંદર જે મોતની સજા કરવામાં આવી હોય તો
તો મોતની સજા યોગ્ય સરકાર રદ કરી શકે છે અને રાષ્ટ્રપતિની મંજૂરી સાથે તો 14 વર્ષમાં એને ફેરવવામાં આવે છે, જેની વાત કલમ 54 ની અંદર કરવામાં આવી છે. કલમ 55 આજીવન કેદની સજા કરવા બાબત, તો યોગ્ય સરકાર દ્વારા એ પણ રદ કરી શકાય છે રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા, 14 વર્ષમાં ફેરવી શકાય છે. હવે કલમ 57 શિક્ષાની મુદતના ભાગો, શિક્ષા જે તમને આપવામાં આવે 1 વર્ષ 2 વર્ષ કે 20 વર્ષ 15 વર્ષ જે હોય, તો આજીવન કેદનો સમયગાળો છે મિત્રો એ કેટલો છે? 20 છે. આજીવન કેદનો જે છે આજીવન કેદનો જે છે એ આટલા વર્ષ છે, 20 વર્ષ. હવે અહીંયા આગળ તમે જોશો કે આ કલમો 54 ની અંદર મોતની સજા હળવી કરવાની વાત કરવામાં આવી છે અને 55 ની અંદર આજીવન કેદની, જેમાં અહીં આગળ પણ 14, અહીં આગળ પણ 14, એ પણ યોગ્ય સરકાર જે રાષ્ટ્રપતિ સાથે સલાહ, જે રાષ્ટ્રપતિ જે છે એમાં એક્શન લે છે અને 14 વર્ષમાં કન્વર્ટ કરી શકે છે. એનું રેકોર્ડ કેવું રહ્યું છે, જ્યારે એને જેલમાં રાખવામાં આવે, કોઈ ગુનો કર્યો હોય, કોઈ એવો સમાયોગ્ય ના હોય, પણ એની અંદર હૃદય પલટો આવ્યો હોય, તો રાષ્ટ્રપતિ જે છે એ સરકાર એના પર વિચાર કરી અને એને હળવી કરી નાખતા હોય છે. અને આજીવન કેદનો સમયગાળો છે એ 20 વર્ષનો હોય છે, જે 57 ની અંદર વાત કરવામાં આવી છે. કલમ 63 દંડની રકમ. હવે દંડની રકમની અંદર જે છે ગમે તેટલી હોઈ શકે, પણ અમર્યાદિત ના હોઈ શકે ભાઈ, ઇન્ફિનિટિવ ના હોઈ શકે, કારણ કે દરેક માણસની આવક મર્યાદા સરકાર નક્કી કરે છે. તો 63 ની અંદર જે છે દંડની રકમની વાત કરવામાં આવી છે, પણ અમર્યાદિત ના હોઈ શકે, યાદ રાખજો. હવે કલમ 65 જે કેદની અને દંડની શિક્ષા પાત્ર હોય ત્યારે દંડ ન ભરાય તો કેદની મુદત. હવે કુલ શિક્ષાના 1/4 ભાગ જે છે વધી જાય છે જ્યારે દંડ ન ભરાય તો. દાખલા તરીકે 1 વર્ષની સજા હોય તો 3 મહિના વધી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ જે તેને કેદ અને દંડ બંને આપવામાં આવ્યો હોય તો એ કેસમાં જે 65 કલમની અંદર જો દંડ ભરવામાં કસૂરવાર કરે તો 1/4, એટલે કે સપોઝ ઉદાહરણ તરીકે 1 વર્ષની હોય તો 3 મહિના વધે છે. 73 કલમ 73 એકાંત કેદ. સખત કેદની સજા થઈ હોય ત્યારે જ એકાંત કેદ થાય છે, એટલે કે એકાંત કેદ એ સખત કેદનો શું છે મિત્રો? પ્રકાર છે. હવે એકાંત કેદ જે કલમ 73 ની અંદર વાત કરવામાં આવી છે, 73 ની અંદર એકાંત કેદ જે છે, એકાંત કેદ બરોબર છે, વધુમાં વધુ 3 મહિના સુધી હોય છે અને એના 14 દિવસના જૂથોમાં એકાંત કેદ આપવામાં આવે છે, કે મહત્તમ 15 દિવસ સુધી, એટલે કે 15 દિવસ અથવા 14 દિવસના જૂથોની અંદર સજા આપવામાં આવે છે. હવે 1 વર્ષની અંદર 3 મહિના એકાંત કેદ હોય છે અને 6 મહિનાની અંદર 2 મહિના કેદ એકાંત હોય છે અને 3 મહિનાની અંદર 1 મહિના. આ જો યાદ રાખવું હોય તો 1 વર્ષના અડધા 6, આના અડધા 3, પછી સામે એકાંત કેદ કેટલી? તો અહીંયા આગળ 1, 2 અને 3, આ રીતે યાદ રાખી શકો મિત્રો, બરોબર છે. હવે જેવા સવાલ તેવા જવાબની વાત કરીએ તો શિક્ષાના કેટલા પ્રકારો છે? તો આપણે ઓપ્શન જોઈએ, A 6, B 5, C 7, D 8. તો સાચો જવાબ છે B 5. શિક્ષાના કેટલા પ્રકાર? શરૂઆતમાં આપણા 6 હતા, પણ ત્રીજો એક રદ થતા, એક જે છે એ એક રદ થતા આપણી જોડે જે છે 5 શિક્ષાના પ્રકારો થયા કે બચ્યા હતા. આજીવન કેદનો સમયગાળો કેટલા વર્ષનો ગણવામાં આવે છે? હવે જ પણ યાદ કરો મિત્રો, ચલો યાદ કરો. તો A 5 વર્ષ, B 10 વર્ષ, C 15 વર્ષ, D 20 વર્ષ. તો D 20 વર્ષ સાચો જવાબ છે. આજીવન કેદનો સમયગાળો જે છે 20 વર્ષ છે. દંડની રકમની વાત કઈ કલમમાં કરવામાં આવી છે? તો A 61, B 62, C 63, D 64. તો સાચો જવાબ છે મિત્રો 63. તો 63 ની અંદર જે છે એ દંડની રકમની વાત કરવામાં આવી છે. હવે એકાંત કેદની સજા મહત્તમ કેટલા દિવસની આપી શકાય છે? હવે જો એકાંત તો એના ઓપ્શનો જોઈએ તો A 14 દિવસ, B 15 દિવસ, C 16 દિવસ,
અને ડી 17 દિવસ. તો એકાંત કેદની સજા મહત્તમ કેટલા દિવસની આપી શકાય છે? તો સાચો જવાબ છે 14 દિવસ. આમ 14 દિવસની એકાંત કેદની સજા આપવામાં આવે છે. તો મિત્રો અહીં આગળ આપણા આઈપીસીના 3 ચેપ્ટરો પૂર્ણ થાય છે. તો અને તેજ ભારત એકેડમીની અંદર બીજા પણ તમને મિશન ખાખી અંતર્ગત તો એની અંદર તમને બીજા પણ જે કાયદાના વિડીયો છે મળતા રહેશે. અને મિત્રો સતત તેજ ભારત એકેડમી સાથે જોડાયેલા રહેશો અને તમારી તૈયારીને અમે આગળ ધપાવીશું અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવીશું. અને વધુ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, અસ્તુ તેજ ભારત.